હાલો તો દોસ્તો આજ અમે આવી ગયા છે સોરેશ્વર ધામ. તો આપ સૌનું વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજ તમને સોરેશ્વર ધામનું મહાદેવના દર્શન કરાવીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો બેલ આઇકન દબાવી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો દોસ્તો આ છે મંદિર મહાદેવનું. અહીંયા આજ રવિવાર છે એટલે ટ્રાફિક પણ છે. દોસ્તો આ છે સોરેશ્વર મહાદેવ. તો દોસ્તો અહીંયા સોનાનું મુંગટ લગાવેલું છે. તો તમે જોઈ શકો છો શિવલિંગને પણ ઢાંકેલી છે. આ છે ચંદ્રગ્રહણ. તો ગ્રહણ હોય એટલા માટે મંદિર બંધ છે. આ છે સોરેશ્વર મહાદેવનું મંદિર. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો અને આખો વિડીયો સોરેશ્વર મહાદેવનું તમને બતાવશું. અહીંયા કાળભૈર દાદાનું મંદિર છે, મેરડીમાનું મંદિર છે, પછી આ છે ખોડિયાલમાનું મંદિર અને આ છે નદી. તમે જોઈ શકો છો. તો અહીંયા પાણી પણ છે નદીમાં. તો દોસ્તો હવે તમને કાળભૈરવના દર્શન કરાવીએ. કાળભૈરવને પણ ઉતક લાગે. જો તાળું મારેલું છે અહીં. કાળભૈરવને પણ ચંદ્રગ્રહણનું ઉતક લાગે ભાઈ. આ મંદિર છે મહાદેવનું. મહાદેવને પણ ઉતક લાગે છે. તો ચંદ્રગ્રહણનું રહસ્ય શું છે ખબર નથી. આપણે જો આમાં કંઈ દેખાતું નથી ચંદ્રગ્રહણમાં. તમને કંઈ દેખાતું હોય તો કમેન્ટ કરજો. કંઈ છે. આ ફૂલઝાડ બગીચો છે. આ ગેટ છે અહીંયા. આ લાયન તો જો તમે. સામે મોટું અજગર છે મરેલું. ત્યાં બધાને જવાની મનાઈ છે. જો તમને ઝૂમ કરીને બતાવું. અજગર જેવું જ લાગે પણ અજગર નથી. એ છે પીવીસીની લાઈન ભાઈ, તણાઈને આવી કોકની વેકરામાં. આ વેકરાનો કાંઠો છે. હાલો તો દોસ્તો અહીં સોરેશ્વરના મંદિરે આજ નાસ્તો કરવાનો છે. ચણાસોર અને મેગી બનાવવાની છે. તો આપણે આ જો મેગી બનાવવાની છે અને આ છે ચણાસોર અને આ છે સેવ અને મેગી અંદર ઠેલામાં છે. બધું આપણી પાસે ચૂલો બુલો બધું કમ્પ્લીટ છે. તો કન્ટિન્યુ લોગમાં બના રહીજો. હાલો તો દોસ્તો બની ગયું છે કમ્પ્લેટ. બેનભાઈ ખાવાનું ચાલુ કરી દીધું છું.
કેવું લાગ્યું હે મસ્તનું લાગ્યું વાહ રે વાહ હવે હું ટેસ્ટ કરું છું કેવો લાગે સમસીમાં આવતું નથી ભાઈ થોડું થોડું આવે તો વાહ મજા આવી ગયો હવે એ ખાતી નથી રહ્યા ચંદ્રગ્રહણ છે ને હુતક નું ખાતી નથી હે એને નથી તો હું આવી રહ્યું હાલો તો દોસ્તો હવે આપણે ગેસ સ્ટાર્ટ કરીએ ઉપડી જાય ફગી ગયો તમને દેખાય નહીં પવનના કારણે બહુ તકલીફ થાય છે હવે આપણે મેગી થોડી નાખીએ તો દોસ્તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો જો તમને આ ગેસનો તાપ બતાવું જોવો કાયદેસર અહીં સોરેશ્વર મહાદેવના મંદિરે હવે આપણે થોડુંક હલાવીએ પાણી ગરમ થઈ ગયું છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો મેગી હવે આપણે થોડીક પકાવી લઈએ તો દોસ્તો હવે મેગી આપણી થોડુંક પાણી સૂઈ જાય એટલે મેગી ખાવાની છે જો આ બધા લાઈનમાં પાછા ગોઠવાઈ જાય હું બનાવું હું કંદોય છે મેગી કંદોય જોઈ લાલેડા આવ્યો સેવ નાખ તો ખાઈ નાખ ભાઈ નાખીએ તમે બેન ભાઈ નાખી આવો તો દોસ્તો ગરમા ગરમ મેગી નાસ્તા પાણી ચાલુ છે જો આગળ આ તગીજા હાથમાં નાખી એની જોઈજો આગળ જોઈજો અહીં તગી ગયો ને નથી ગયો ધગી ગયો હા ચાલો તો દોસ્તો સોરેશ્વરનો વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરી દેજો અને મહાદેવ નામની કમેન્ટ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય મહાદેવ